ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલને જો જોઈન કરવાનું બાકી હોય તો એ પણ કરી લેજો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો. બરોબર? યસ સર. તો સાહેબ, પંચાયત માટે અમે ખાસું લડ્યા, જોર લગાવી દીધું. બરોબર? અને એક્ઝામ પૂરી પણ થઈ ચૂકી છે. મેરિટ તો કે મેરિટનો આપણે અંદાજિત આંકડો પણ આપી ચૂક્યા છીએ. બહુ સારી મહેનત કરી દરેક વિદ્યાર્થી મિત્રોએ. હવે તો કે સાહેબ, હવે દરેક વિદ્યાર્થીઓ જે છે એ આગળની ફર્ધર જે એક્ઝામ 53 જગ્યા આવવાની છે, 53 વેકેન્સીઝ. બરોબર? શેની? તો કે ગૌણ સેવા પસંદગી મંડળમાં, GSSSBમાં. બરોબર? એના માટે પ્રિપરેશન કરી રહ્યા છે. અને જો આ વિડીયો જોયા પછી મિત્રો હજી તમે જો એની પ્રિપરેશન સ્ટાર્ટ નથી કરી તો મિત્રો આગળના 1 મહિના પછી કે 20 દિવસ પછી તમે જો તૈયારી શરૂ કરશો તો તમે લેટ પડી જશો. બરાબર? પછી મિત્રો મને કહેતા નહીં, કોલ કરતા નહીં કે સર હવે મારે 1 મહિનામાં ફૂલ સિલેબસ કઈ રીતે કવર કરવો. પંચાયતમાં મિત્રો હું એમ કહું કે 1000 કોલ એવા હતા કે સર 1 મહિનામાં સિલેબસ કેમ પૂરો કરો. એટલે હું તમને મારાથી બેસ્ટ થતું એટલું ગાઈડન્સ આપી શકું, હું તમારો સિલેબસ પૂરો ના કરાવી શકું મિત્રો. એના માટે તમે પહેલા પ્રિપરેશન કરીએ છીએ તો જ થશે. બરાબર? યસ સર. ચાલો, તો સૌથી પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ લખી આપો. ફરજિયાતપણે ગુડ મોર્નિંગ લખી આપો. બરાબર? ગુડ મોર્નિંગ લખ્યા પછી હવે મિત્રો તમને આ એક્ઝામ રિલેટેડ, બરાબર, આ એક્ઝામ રિલેટેડ મિત્રો જેટલા પણ પ્રશ્નો હોય એ કમેન્ટ્સમાં લખો. આજે મિત્રો આ એક્ઝામ રિલેટેડ ગૌણ સેવાની જે 53 વેકેન્સી છે એના રિલેટેડ તમને જે કાંઈ પ્રશ્નો હશે ને એ તમે કમેન્ટ્સમાં લખ્યા હશે મિત્રો, હું ફરજિયાત એના જવાબ આપીશ. આગળ મિત્રો હું નથી આપી શક્યો, બટ આ વિડીયોની અંદર જેટલાની મિત્રો કમેન્ટ્સ હશે એમને હું ફરજિયાત જવાબ આપીશ. તો કમેન્ટ્સ લખો મિત્રો, એમાં તમારો પ્રશ્ન લખો મિત્રો. ગૌણ સેવા રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો મિત્રો તમે લખો. ઓકે, યસ સર. તો સાહેબ, ગૌણ સેવા જે છે, બરોબર, એની આપણે હવે ડિટેલમાં વાત કરીએ. આપણે એનો જે સિલેબસ જે છે મિત્રો એની વિશે વાત કરવાની છે. કેટલા સબ્જેક્ટ જે છે મિત્રો એની અંદર આવશે. હજી જુઓ મિત્રો, ગૌણ સેવાની જૂની એક્ઝામ્સના સિલેબસ આપણી પાસે છે, બટ આ એક્ઝામ જે છે એનો સિલેબસ હજી આપણી પાસે આવ્યો નથી મિત્રો. બરાબર છે? એટલે આપણે એના ઉપર બધું જ ડિટેલ એનાલિસિસ કરવાના છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બધાથી પહેલા પ્રશ્નનો જવાબ આપી દો કે ચા પાણી પીને બેઠા છો કે નહીં. આ પ્રશ્ન જે છે સાહેબ એનો પહેલો જવાબ આપી દો. ઓકે, યસ સર. તો હવે જે છે એ આપણે આગળ ચાલીએ મિત્રો. બરોબર? યસ સર. તો સાહેબ હવે આપણે આની અંદર જે છે શું વાત કરવાની છે તો કે સાહેબ સૌથી પહેલા તો GSSSB જે છે, બરોબર, આ એક્ઝામ માટે આપણે પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ. બરોબર? એનો સિલેબસ જાણીએ તો એ પહેલા થોડી વસ્તુ જાણી લેવાની જરૂર છે કે સાહેબ એ જે છે એ કુલ 53 જગ્યાઓ માટે જે છે સાહેબ એની ભરતી થવાની છે. બરોબર? 53 જગ્યાઓ માટે જે છે ભરતી થવાની છે. અને એનો અંદાજિત એક્ઝામનો જે છે સાહેબ મહિનો જે છે, બરોબર, એક્ઝામ જે છે સાહેબ એનો મહિનો જે છે એ આપણને આપી દીધું છે ઓક્ટોબર 2026. તો મિત્રો તમારી પાસે કેટલી વેકેન્સી તમને સરકારે આપી છે? 53. કેટલો સમય આપ્યો છે તો કે ઓક્ટોબર સુધીનો. હવે તો કે સાહેબ હવે અમારે લડવાનું છે આની અંદર. આ જે 3 મહિના 4 મહિના જે કાંઈ તમારી પાસે છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, આમ જોવા જઈએ તો 4 મહિના, આમ જોવા જઈએ તો 3 મહિના. તો આની અંદર જેટલો પણ સમય જે છે એ સાહેબ આપણે યુઝ કરવાનો છે એનો મેક્સિમમ. બરોબર? હવે મિત્રો હું તમને કહી દઉં છું તમારે આની પ્રિપરેશન કઈ રીતે કરવી સાહેબ, એનો આપણે જે છે નેક્સ્ટ વિડીયો જે છે એ લઈને આવીશું, તમને બધું જે છે સમજાવીશું. બરોબર? બટ મહત્વની વસ્તુ એ છે કે દરેક સ્ટુડન્ટ્સના આટલું સમજાવવા પછી પણ સાહેબ કોલ આવે છે વિશાલ ખોડીફાડ એપ્લિકેશનને રિલેટેડ. બરાબર? વિશાલ ખોડીફાડ એપ્લિકેશનમાં મિત્રો ઓલરેડી આપણો આ કોર્સ જે છે અપલોડ થઈ ચૂક્યો છે. હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ લઈ ચૂક્યા છે. તમે હજી લેટ કરશો તો હજી મોડા પડશો મિત્રો. બરોબર? બધી જ વસ્તુ ગૌણ સેવા રિલેટેડ સાહેબ બધી જ વસ્તુ જે છે સાહેબ આપણા કોર્સની અંદર જે છે એ અપલોડ કરી દેવામાં આવી છે મિત્રો. સમજાય છે? આપણા કોર્સની અંદર બધું કુલ સાહેબ 210 માર્ક્સનું પેપર આવશે તો 210 માર્ક્સનું કન્ટેન્ટ જે છે સાહેબ તમને ત્યાં તૈયાર મળશે. બરોબર? અને મિત્રો ખૂબ સારા રિવ્યુ છે. ગત એક્ઝામની અંદર પણ મિત્રો લાસ્ટ પંચાયતમાં જે ગઈ એમાં પણ સ્ટુડન્ટ્સના સારા રિવ્યુ છે મિત્રો. આમાં પણ ટેકનિકલ હોય, નોન ટેકનિકલ હોય મિત્રો. એકવાર મિત્રો તમે એપની અંદર આવો છો, કોર્સ પરચેસ કરો છો એટલે તમને પ્લેટફોર્મ મળી જશે. કોઈ પણ જગ્યાએ તમારી રીતે નાના મોટા ટાર્ગેટ સેટ કરવાની જરૂર નથી. રોજના મિત્રો લેક્ચર પૂરા કરતા જાઓ એટલે તમારી પ્રિપરેશન જે છે એ રસ્તા પર લાગી જાય મિત્રો.
રસ્તા પર ચડી જાય એમ નહીં, પણ એક તમને વે મળી જાય પ્રોપર પ્રિપરેશન કરવાનો, કે રોજ સવારે જાગીને આપણી પાસે ટાર્ગેટ હોય કે આજે મારે એટલા લેક્ચર કરવાના છે, કે આ એક વીકની અંદર મારે આ એક યુનિટ આ સબ્જેક્ટ પૂરો કરવાનો છે, બરાબર. અને સાહેબ અઘરા સબ્જેક્ટ એનેટોમી હોય, ફિઝિયો હોય, બરાબર, આ બધા સબ્જેક્ટ જે છે તમને મજા આવશે કરવાની. બહુ એટલે બહુ મસ્ત રીતે મિત્રો ભણાવ્યા છે એની અંદર. ઓકે, યસ સર. તો મિત્રો આમાં મોડું નહીં કરતા, જો તમે આ જુલાઈ છે, બરોબર, આ જુલાઈની અંદર મિત્રો આ કોર્સ પરચેસ કરી લ્યો છો તો તમને સૌથી વધારે બેનિફિટ રહેશે. પછી મિત્રો જુલાઈ પછી જે છે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં લેશો તો મિત્રો તમારી પાસે કોર્સ તો તમારે પૂરો કમ્પ્લીટ જ છે, રેકોર્ડેડ બેચ જ છે, તમને બધી વસ્તુ મળી રહે છે. પણ શું ઘટશે તો કે સાહેબ તમને રિવિઝનનો ટાઈમ ઘટશે, બરાબર. એટલે આ ના થાય મિત્રો, એટલા માટે અત્યારે મિત્રો કોર્સ પરચેસ કરી લ્યો, બરોબર. જુલાઈ જે છે સાહેબ, જુલાઈની આ જે છે 12-13 તારીખ થઈ છે, બરોબર. તમારી પાસે 18 દિવસ છે. એક તો પંચાયતમાં કરેલું છે, પાછું આ કરીએ છીએ, એટલે હું એમ કહું વિધિન 30 દિવસની અંદર જે છે સાહેબ તમારું ટેકનિકલ પૂરું થઈ જાય, બરોબર. બાકીના જે છે સાહેબ 20 દિવસની અંદર જે છે સાહેબ તમારું નોન ટેકનિકલ પૂરું થઈ. બહુ નાના સબ્જેક્ટ છે, હવે ખબર ન હોય તો કહી દો. અને બાકીના જે છે સાહેબ 2 મહિના કે 1.5 મહિનો વધ્યો છે, આની અંદર તમે જોરદાર રિવિઝન મારી શકો છો. અને સાહેબ એટલી બધી વસ્તુ એપમાં આપી છે ને કે તમે કરીને થાકી જશો. તમને લેક્ચર્સ આપ્યા છે, બરોબર, તમને થિયરી નોટ્સ આપી છે, તમને MCQ બેંક્સ આપી છે, તમને મોક ટેસ્ટ આપી છે, તમને વન લાઇનર આપી છે, તમને વન લાઇનરની પણ ટેસ્ટ આપી છે, તમને પ્રેક્ટિસ પેપર આપ્યા છે, તમને મોડલ પેપર આપ્યા છે, તમને વિઝ્યુઅલ કોન્સેપ્ટ જે મિત્રો ચિત્રો જોઈને યાદ રહી છે એ પણ મિત્રો ટીકથી તમને આપેલું છે, અને ટેબલ્સ આપેલા છે. આખો સબ્જેક્ટ 3 કલાકમાં રિવિઝન મારી લો, બરાબર. એટલે મિત્રો લેટ ના કરતા ભાઈ. અને પછી મિત્રો મને ના કહેતા લેટ કરો તો, કે સાહેબ હવે અમારે 20 દિવસમાં સિલેબસ કેમ પૂરો કરો. એક બેનનો તો કોલ આવ્યો તો કે સાહેબ 1 વીકની વાર રહી છે અને મારે 1 વીકમાં હવે શું કરવું. એટલે હવે લિટરલી આપણે તો કોઈને ખોટી સલાહ તો આપતા જ નથી ભાઈ, બરોબર. એટલે મેં કીધું કે બેન અહીંયા 4 મહિનાથી તૈયારી કરવાવાળા પણ પડ્યા છે, બહુ સારું કન્ટેન્ટ કરીને બે તમે કરો છો એમાં નો ડાઉટ, બરોબર. બટ એ 7 દિવસની અંદર ભેગું થવાનું નથી તમારે, બરાબર. તમારે 7 દિવસની અંદર આ સંપૂર્ણ સિલેબસ જે છે એ પૂરો કરવો અઘરો છે, તો તમે આગળની એક્ઝામ માટે પ્રિપેરેશન કરવા મળો, બરાબર. આગળની એક્ઝામ માટે પ્રિપેરેશન કરવા મળો એમ. એટલે પછી બેને તો સારી પ્રિપેરેશન શરૂ કરી દીધી, અત્યારે 50% સિલેબસ પણ પૂરો કરી લીધો. ઓકે, યસ સર. ચાલો હવે તો સાહેબ આપણે જે છે આના સિલેબસ વિશે ડિટેલમાં જવાનું છે. બધાને પ્રશ્નો છે કે સાહેબ કયો સિલેબસ આવશે, તો જો ભાઈ આ સિલેબસ છે આપણો. વધાવી લ્યો, ચાલો વધાવી લ્યો આપણો આ સિલેબસ. હવે સાહેબ આપણે આની અંદર મથવાનું છે આગળના 2 મહિના, 4 મહિના, 6 મહિના, બરાબર છે, આની અંદર મથવાનું છે સાહેબ. ઓકે, યસ. ગૌણ સેવા પસંદગી મંડળ જે છે લેબોરેટરી ટેકનિશિયન જે છે સાહેબ 53 જગ્યા, બરાબર. એની અંદર સિલેબસમાં તો કે સાહેબ 210 માર્ક્સનું કુલ પેપર આવવાનું છે. કેટલાનું તો કે 210 માર્ક્સ જે છે સાહેબ એનું પેપર આવવાનું છે, બરાબર. એમાંથી 120 માર્ક્સ અને 90 માર્ક્સ, આ રીતે 2 પાર્ટ પાડશે. 90 માર્ક્સ ની અંદર જે છે સાહેબ, બરોબર, નોન ટેકનિકલ જે છે એ પૂછા છે ને 120 માર્ક્સ જે છે એની અંદર ટેકનિકલ પૂછા છે. પણ સાહેબ આની અંદર જે છે પાર્ટ એ અને પાર્ટ બી એમ પણ આપેલું છે. પાર્ટ એ જે છે સાહેબ એ 60 માર્ક્સ નો હશે અને પાર્ટ બી જે છે સાહેબ બાકીના બધા જે છે એ 150 માર્ક્સ નો હશે. એટલે એ બધું કન્ફ્યુઝન ના થાય એટલે પહેલા આપણે આના પર ફોકસ કરી લઈએ, બરોબર. સાહેબ ટેકનિકલ 120 માર્ક્સ નું છે, અહીંયા 100 માર્ક્સ નું નથી સાહેબ, બરાબર. 120 માર્ક્સ નું ટેકનિકલ છે. સેમ ટુ સેમ પંચાયત જીપીએસએસબી ની અંદર જે સાહેબ સબ્જેક્ટ હતા એના એ જ છે સાહેબ. એનેટોમી છે, ફિઝિયો છે, ફાર્મેક્સ છે, ફેથો છે, માઇક્રો છે ને બાયોકેમિસ્ટ્રી છે, બરાબર. અને સેમ ટુ સેમ એ જ ટોપિક સબ ટોપિક બધા જ કોપી પેસ્ટ છે સાહેબ આ સિલેબસ ની અંદર. સમજાય છે. અને જો ભાઈ હવે લેબોરેટરી ટેકનિશિયન મેડિકલ લેબટેક માટે આનાથી બારો સિલેબસ હોય જ નહીં ક્યારેય, બરોબર. કોઈ દિવસ ના હોય. પણ કારણ કે હવે તમે આમાં સાયકોલોજી એડ કરે, મનોવિજ્ઞાન એડ કરે તો થાય, બરોબર. આપણા લેબટેક લેવલે સાહેબ આટલા સબ્જેક્ટ ઇનફ થઈ ગયા છે સાહેબ. આમાં તમારે બીજો કોઈ સબ્જેક્ટ ક્યારે આવવાનો નથી. એટલે કે તમે આજની આ એક્ઝામ માટે આ કરો છો, આગળના 10 વર્ષો માટે લેબટેકના સિલેબસમાં આટલા જ સબ્જેક્ટ રહેવાના છે. કોઈ પોસ્ટ મેડિકલ લેબટેક સિવાયની બીજી હોય, બરોબર, જેમ કે ફોરેન્સિક ની હોય તો ન્યા સબ્જેક્ટ અલગ પડી શકે. બટ મેડિકલ લેબટેક માટે આ 6 સબ્જેક્ટ ઇનફ છે. તમારું બોક્સ ક્લિયર રાખો ભાઈ, કોઈ પણ એક્ઝામમાં ઘા કરી દેવાનું સીધું, બરાબર. યસ સર. આ કેટલા માર્ક્સ નો છે સાહેબ? 120 માર્ક્સ જે છે એનું હશે. શું તો કે ટેકનિકલ સબ્જેક્ટ. ઓકે, યસ સર. ત્યારબાદ નોન ટેકનિકલ જે છે સાહેબ આવે છે, બરાબર. નોન ટેકનિકલ કુલ સાહેબ 90 માર્ક્સ નું હશે. એની અંદર મેથેમેટિક્સ તો કે સાહેબ 30 માર્ક્સ નું છે. રીઝનિંગ તો કે સાહેબ એ પણ 30 માર્ક્સ નું હશે.
કોન્સ્ટિટ્યુશન સાહેબ બંધારણ, ભારતીય બંધારણ જે છે એ 10 માર્ક્સનું છે. કરંટ અફેર તો કે સાહેબ એ 10 માર્ક્સનું છે. ઇંગ્લિશ કોમ્પ્રેન્શન એટલે કે ફકરા પરથી ફકરાઓ વાંચીને પ્રશ્નોના જવાબ દેવાના 5 માર્ક્સનું છે. ગુજરાતી કોમ્પ્રેન્શન ફકરા પરથી પ્રશ્નોના જવાબ દેવાના 5 માર્ક્સનું છે. 30 ને 30 60 નું તો મેથ્સ રીઝનિંગ એકલું જ થઈ ગયું છે ભાઈ. બંધારણ 10 માર્ક્સનું, કરંટ અફેર્સ જે છે સાહેબ એ પણ 10 માર્ક્સનું થઈ ગયું છે. અને ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્શન જે છે 10 માર્ક્સનું, એટલે કે આ તમને બીજા 30 ને આ 30 90 માર્ક્સનું જે છે સાહેબ થઈ ગયું. આ તમારો ગૌણ સેવાનો સિલેબસ છે. કમ્પેર ટુ પંચાયત સેવા બોર્ડની કમ્પેરિઝન કરવા જઈએ તો સાહેબ એકદમ ઈઝી સિલેબસ છે, બરાબર. એની અંદર સાહેબ 35 માર્ક્સની અંદર તમારે 8 થી 9 11 સબ્જેક્ટ કરવા પડતા, બરાબર. યોજનાઓ ને આ ને તે ને ફલાણું ઢીકણું, પણ અહીંયા મિત્રો એવું કાંઈ કચરો છે નહીં. અહીંયા બહુ એટલે બહુ મસ્ત વેલ ડિફાઇન્ડ સિલેબસ છે મિત્રો. તમને ખરેખર મજા આવશે કે સાહેબ કાંઈ નથી થતું તો 120 માર્ક્સનું ટેકનિકલ પહેલા કરી લઈએ, 30 માર્ક્સનું જે છે સાહેબ મેથ્સ કરી લઈએ, 30 માર્ક્સનું જે છે રીઝનિંગ કરી લઈએ, એટલે આટલું કરીને 180 માર્ક્સ જે છે સાહેબ 210 માંથી કવર થઈ જશે. એટલીસ્ટ એટલું તો મિત્રો થઈ જ જવું જોઈએ. પછી સાહેબ હવે ટોપર જે લોકો જે છે એની વાત થાય કે જેમણે કોન્સ્ટિટ્યુશન આખું કરી લીધું હોય, 10 નું કરંટ અફેર કરી લીધું હોય, આ બંને પણ સાહેબ 10 માર્ક્સનું કરી લીધું હોય, ત્યારે 210 માર્ક્સમાંથી 210 જે છે કવર થઈ જાય. ઇનફ છે સાહેબ આપણી પાસે 3 મહિનામાંથી 15 દિવસ પણ બાદ કરી નાખો ને તો ઘટશે. અત્યારે કટ ટુ કટ ટાઈમ પર છો મિત્રો, બરાબર. આજે જ મિત્રો વિશાલ ખોડીપાડ એપ્લિકેશન પર જાઓ, કોર્સ જે છે મિત્રો પરચેસ કરો, પ્રિપરેશન જે છે મિત્રો સ્ટાર્ટ કરો, ડેઈલી રૂટીન જે છે સાહેબ સ્ટાર્ટ કરો, ડેઈલીના જે છે લેક્ચર અટેમ્પ કરવાનું સ્ટાર્ટ કરી દો. લેક્ચર પૂરો થાય પછી સાહેબ એના એમસીક્યુ સ્ટાર્ટ કરી દો. એમસીક્યુ પૂરા થાય સાહેબ પછી એના એ જ યુનિટ જે છે એની મોક ટેસ્ટ આપી દો સાહેબ. આટલું કરો ત્યાં સાહેબ તમારું પૂરું થઈ જશે, બરાબર. એમાં પછી કાંઈ ચિંતા કરવાની જરૂર ને મિત્રો. હવે પ્રશ્નો જો બધાને એક પ્રશ્ન ઘણા બધા પૂછી જ લીધા છે કે સાહેબ આ પેપર પણ પંચાયત જેવું આવશે તો, બરોબર. આ પેપર પણ પંચાયત જેવું આવશે તો મિત્રો આપણે એક પેપર 299 જે છે ભરતી ક્રમાંક જે છે, બરોબર, ગૌણ સેવા, એનું એક પેપર સોલ્યુશન જે છે આપણે મૂક્યું હતું. એના પ્રશ્નો જે છે સાહેબ એનું લેવલ હોઈ શકે આમાં, બરોબર. ગૌણ સેવા જે છે સાહેબ ક્યારે એટલે ક્યારે, બરોબર, આપણે જે છે એટલો અનુભવ છે, ક્યારે એટલે ક્યારે જે છે સિલેબસની બહાર જે છે સાહેબ જાતું નથી, બરાબર. અને સિલેબસ માંથી જ પ્રશ્નો પૂછે છે ને એક્ઝામ ઓરિએન્ટેડ પૂછે છે સાહેબ, બરાબર. કે લેબટેકની એક્ઝામ છે તો લેબટેક માટે બેસ્ટ પ્રશ્નો કયા બને અત્યાર સુધીનો અનુભવ છે મારો. હવે આગળની એક્ઝામ ખબર નહીં, બટ આપણે આના પરથી અંદાજો મારી શકીએ. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્નો પૂછે છે સાહેબ. નોન ટેકનિકલના સબ્જેક્ટ જે છે મેથ્સ અને રીઝનિંગ જે છે સાહેબ એ બહુ બેલેન્સ રાખે છે કે ખરેખર તમે પ્રિપરેશન કરેલી છે તો તમને મસ્ત રીતે આવડી જશે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. પણ જો પ્રિપરેશન નથી કરી તો મિત્રો તમારે તકલીફ પડશે. એટલે મિત્રો અહીંયા ખરેખર ગૌણ સેવાનું પેપર તમારી મહેનત પર ડિપેન્ડ કરશે. પંચાયતમાં તમે મહેનત કરી છે છતાં થોડુંક આમથી અલગ ડોલગ થઈ ગયું છે, બરોબર. ઘણા વર્ષ દિવસ મહેનત કરી છે, બટ મિત્રો કટ ઓફની બાજુમાં પહોંચી નથી શીખ્યા, થોડા માર્ક્સ રહી ગયા છે. બટ એ લોકો સાથે અહીંયા ન્યાય થશે, બરાબર. એટલે આજે મિત્રો હવે જે છે મિત્રો આપણે લેટ કરવાનું નથી, બરાબર છે. યસ સર. તો સાહેબ હવે અમારે જે છે સાહેબ ઓક્ટોબર, આ કયો મહિનો છે તો કે સાહેબ આ છે જુલાઈ 2026. આપણે ક્યાં સુધી સાહેબ જવાનું છે તો કે ઓક્ટોબર 2026. કઈ એક્ઝામ ટાર્ગેટ કરવાની છે તો કે GSSB. સમજાય છે? યસ સર. GSSB ટાર્ગેટ કરવાની છે સાહેબ. સૌથી પહેલા હું શું કરીશ સાહેબ, જો હું સેલ્ફ લર્નિંગ કરું છું, બરોબર, તમે સેલ્ફ પ્રિપરેશન કરો છો બધાથી બેસ્ટ, બટ સોર્સ મળી જવો જોઈએ, બરોબર. અને જો તમારી પાસે સોર્સ નથી, તમારી પાસે કોન્સેપ્ટ ક્લિયર નથી, તો મિત્રો વિશાલ ખોડીપાડ એપ્લિકેશન પર આવી જાઓ. જુલાઈનો મિત્રો ટાર્ગેટ જો હું તમને કહું, વિશાલ ખોડીપાડ એપ્લિકેશન પર આવી જાઓ, જુલાઈથી મિત્રો સ્ટાર્ટ કરી દો. અને મિત્રો ઓગસ્ટ જે છે પૂરો થાય ને ત્યાં સુધીમાં સંપૂર્ણ 210 માર્ક્સનો સિલેબસ જે છે તમારે પૂરો થઈ જવો જોઈએ. સમજાય છે મિત્રો? યસ સર. પછી તો કે સપ્ટેમ્બરની અંદર સાહેબ તમારે શું મોક ટેસ્ટ આપવાની છે, પ્રેક્ટિસ પેપર આપવાના છે, બરાબર, મોડેલ પેપર આપવાના છે. પછી તો કે સાહેબ MCQ બેંક જે છે એ કરવાની છે સાહેબ. પછી તો કે વન લાઇનર જે છે સાહેબ એ કરવાના છે. આ તો કે આ બધું સપ્ટેમ્બરમાં આવશે. સપ્ટેમ્બર ને ઓક્ટોબરની વચ્ચે સાહેબ જે છે તમારું ફાઇનલ જે છે ઈ તો કે રિવિઝન જે છે સાહેબ અહીંયા તમારું થઈ જાય છે. અને ઓક્ટોબરની જે અંદર જે છે સાહેબ તમે એક્ઝામ સારી રીતે કન્ડક્ટ કરી શકો છો મિત્રો.
હવે વસ્તુ હું તમને શું કહું છું સાંભળજો મિત્રો. તમે જેમ કે જુલાઈની જગ્યાએ ઓગસ્ટમાંથી સ્ટાર્ટ કરો છો એટલે તમારે આમાંથી એકાદી વસ્તુ છૂટી જવાની છે ભાઈ, બરોબર છે. તો મિત્રો લેટ ના કરો, આજે જ મિત્રો વિશાલ ખોડીફળ એપ્લિકેશન પર આવી જાઓ અને તમારી આ 3 મહિનાની 4 મહિનાની જર્નીને ફિક્સ કરી દો. સુખ દુઃખ દર્દ બધું સાઈડમાં મૂકી દો, બરોબર. સમાજ ઘર પરિવાર બધું સાઈડમાં મૂકી દો. પંચાયત છૂટી છે, ભલે એનું કોઈ ગમ નથી, એનો કોઈ દુઃખ નથી. ગૌણ સેવા જે છે આગળના 3 મહિનામાં આવે છે. મારે દિવસ રાત એક કરી દેવા છે, મારે ગવર્મેન્ટ જોબ લેવી છે, મારે 40,800 ની સેલેરી મંથલી લેવી છે, મારે જે છે સાહેબ મારી સોસાયટી મારા ફેમિલીની અંદર મારે મારું નામ જે છે આગળ લાવવું છે. હું એમને પણ કરી દેખાડવા માંગુ છું કે મારામાં પણ કંઈક દમ છે સાહેબ. હું 11th 12th સાયન્સ પૂરું કરીને આવેલો છું. હું બેચલર કેમેસ્ટ્રી બાયોકેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી જેવા સબ્જેક્ટમાં મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને એની ઉપર જે છે સાહેબ 1 વર્ષ મેં એમએલટી પીજીડી એમએલટી સીએમએલટી કર્યું છે. એટલે હું એમ કહીશ કે એમબીબીએસ 5 વર્ષનું હોય તો લેબટેકનો કોર્સ જે છે 4 વર્ષનો થયો, બરાબર. તો સાહેબ હવે હથિયાર હેઠા મૂકવાના નથી, હવે તો હથિયાર ઉપાડવાના છે. 3 મહિના સાહેબ સંન્યાસી બની જાઓ. ઘરે કોઈ તમને જોવે તો લે ભાઈ તારા મગજમાં ફેર પડી ગયો, કાયદેસર તમને એવું કહે છે. 3 મહિના સાહેબ તમે નાવા ધોવાનું ભૂલી જશો તો ચાલશે, માથું ઓળાવવાનું ભૂલી જશો તો ચાલશે, કોઈની ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં જવાનું ભૂલી જશો તો ચાલશે. 3 મહિના પછી એ સામેથી લોકો આવશે કે સારું થયું ભાઈ તું ન આવ્યો. કેમ? કારણ કે તું એક્ઝામ પાસ કરી ચૂક્યો છો. એકમાત્ર ધ્યેય ગવર્મેન્ટ લેબટેક બનવું, આ ધ્યેય સાથે મિત્રો આગળ ચાલો. ભગવાન જે છે તમે કરેલા કર્મો પ્રમાણે તમને ફળ આપશે 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 મિત્રો. સમજાય છે મિત્રો? હું મારી નજર સમક્ષ છે મિત્રો કે જેમણે પંચાયત બોર્ડની અંદર સાહેબ હું એમ કહું કે એને 100% નહીં બટ એને 110% આપ્યા. કેટલા? 110% આપ્યા. અને મિત્રો એમને માર્ક્સ નથી થતા એટલે થોડા ઓછા થાય છે, એવું તળિયા ઝાટક નથી. એટલે એ વ્યક્તિને કેવું, એને હું એમ કહું કે ગયા 2025ના જૂનમાં જે છે એ સાહેબ પ્રિપરેશન સ્ટાર્ટ કરી હતી અને અત્યારે જે છે ઓછા માર્ક્સ છે, એનો જે છે મગજ કેવો ફરી ગયો છે, કેટલા મોરલ ડાઉન થયું છે, કેટલા ડિમોટિવેટ થયા છે. પણ નહીં, ફોન આવ્યો સર હું આગળની એક્ઝામની પ્રિપરેશન સ્ટાર્ટ કરું છું, બરાબર. ક્યાંય પણ અટકીશ હું તમને કોલ કરીશ સાહેબ. મારે બધો સિલેબસ જે છે થઈ ચૂક્યો છે. હવે ખરેખર જોવા જાવ તો આગળની આ જે રેસ એમાં હું સૌથી આગળ હોવી જોઈએ. આવો મિત્રોનો જવાબ હતો ને તે દિવસે આપણને એમ એના પર જે છે પ્રાઉડ થાય કે નહીં ભાઈ તું આ પંચાયત રહી ગઈ છે કોઈ વાંધો નહીં પણ ગૌણ સેવા કરી જ લઈશ. તો એને શું કીધું સાહેબ, ગૌણ સેવા રહી જશે તો હું એસએમસી કરી લઈશ, એસએમસી રહી જાય છે તો હું ફરી આવેલી જીપીએસએસબી કરી લઈશ, બરોબર. અને આ બધું રહી જશે તો સાહેબ ગમે એ જે છે જનરલ ભરતી કરી લઈશ, એટલો તો હું કન્ટેન્ટ કરીને બેઠી છે. બટ લાગવાનું છે મારે એ ફાઇનલ છે, બરોબર. આવા મિત્રો કોન્ફિડન્સ સાથે આગળ ચાલો, ગવર્મેન્ટ જોબ તમારા હાથમાં જશે. ઓકે, યસ સર. હવે મિત્રો કમેન્ટ્સમાં એ પણ કરી દો કે નેક્સ્ટ વિડીયો તમારે શાનો જોઈએ છે, બરાબર. કઈ રીતે પ્રિપરેશન કરવાનું સંપૂર્ણ ગાઈડન્સ સાથે મિત્રો એક પ્લાનિંગ સાથે વિડીયો જોઈએ છે કે પછી બીજા કોઈ બાબતમાં વિડીયો જોઈએ છે, કમેન્ટ્સ કરવાનું મિત્રો ખાસ જે છે એ ના ભૂલતા, બરાબર છે. યસ સર. મેં મિત્રો મારાથી થતો બધો જ પ્રયત્ન કર્યો છે કે હું તમને ઉપયોગી બનું, બરાબર. હું તમને હેલ્પફુલ થાવ અને મિત્રો મારા ખ્યાલથી થોડો ને થોડો તો મદદગાર સાબિત થયો જઈશું તમને, અને આગળ પણ મિત્રો આપણે આવી જ રીતે ચાલવાનું છે, બરાબર છે. યસ સર. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એનેટોમી ફિઝિયો કરાવ્યું બટ આ વખતે મિત્રો કરાવી શકશું નહીં. મિત્રો આ વખતે તમારે વિશાલ ખોડીફળ એપ્લિકેશન પર આવવું પડશે, ત્યાં બધી જ વસ્તુ તૈયાર છે મિત્રો, બરાબર. ઓકે ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.